ચાલો નમસ્તે, કેમ છો બાળકો બધા? તો આજે વર્ગખંડ મુક્ત રમત અંતર્ગત અમે જો બાળકોને છે ને નોટ અને પેનમાં લખવું ગમે નહીં, કેમ કે નોટમાંય લખતા હોય, પેનમાંય લખતા હોય, પાટીમાંય લખતા હોય. તો આજે અમે વર્ગખંડ મુક્ત રમત અંતર્ગત અમે આવી રીતે લખવા આપ્યા અને જો કેવા સરસ રીતે અમારા બધા બાળકો લખે છે. જો ચાલો આપણે જોઈએ કોણે શું શું લખ્યું છે. રુદ્રાક્ષી બેન સરસ ઘણું બધું લખી નાખ્યું તમે તો. પ્રિયલ તે શું લખ્યું બેટા? કૃપાલીબેન વિશે લખ્યું છે. અરે વાહ સરસ. દિવ્યાબેન તમે શું કરો છો? જો આ બેને કેવા ચિત્ર દોર્યા છે. જેન્સીબેન તમે દોર્યા? સરસ દોર્યા છે. કૃષ્ણા તે શું કર્યું બેટા? ઢીંગલી દોરી. તે બેટા શું કર્યું? જયશ્રી અરે વાહ તે તો બહુ સરસ ચિત્ર દોર્યું છે. પાયલ તે શું દોર્યું? આયુષ ભારતનો ફ્લેગ ને તરબૂચ. અરે વાહ તરબૂચ તારું ફેવરિટ ફ્રૂટ લાગે હે. તે શું દોર્યું? એકડા ને ઘર. તે શું દોર્યું? સુજીત મંદિર દોર્યું. તે શું દોર્યું? કિંજલ તે શું દોર્યું? જીયા રાજુભાઈ. આદિ શું દોર્યું? ભારતનો દેશ સુરેશ મામા અને મહાદેવ. સરસ. તે શું દોર્યું? મોહિતભાઈ રાષ્ટ્રધ્વજ. કાર્તિક શું દોર્યું? બેન તમે શું દોર્યું? મંદિર અને ઘર. તમે શું દોર્યું આરુષિબેન? ઝાડ તો બહુ સરસ દોર્યું તમે. તે શું દોર્યું? યુગ ઘર બનાવ્યું. 2 માળનો બંગલો. તે શું બનાવ્યું? યશ ઘર. નંદન તે શું બનાવ્યું? ટ્રેક્ટર. અરે વાહ સરસ હો. તે શું બનાવ્યું ભાઈ? એકડા. સરસ. જોવો આ મારા બાળકો જોવો કેવા સરસ રીતે બધાએ લખ્યું છે, ચિત્ર દોર્યા છે. આજે એમને મજા પડી ગઈ હો, કેમ કે બુક કે પેનમાં તો બધાએ લખ્યું હોય. શિવાંગી બેન તમે શું લખ્યું? ચિત્ર દોર્યું. જો અમારા બાળકો જોવો કેવું સરસ લખ્યા, ચિત્ર દોર્યા. આજે બધાને મજા પડી ગઈ, એમ કે નોટમાં, પેનમાં, પાટીમાં, બુકમાં જ બધા લખતા જ હોય, પણ આવી રીતે એ લોકોને ચિત્ર દોરવાની મજા પડી ગઈ. તો આવા અવનવા પ્રયોગો અમારી શાળા એટલે કે PM શ્રી ઝાડિયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં બાળકોને લગતા પ્રયોગો, એક્ટિવિટી, પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ચાલો બાળકો તમને આમાં મજા આવી? કેટલી આવી? આટલી 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 કેટલી આવી કયો? આટલી બધી મજા આવી ગઈ બધાને? તો હવે આપણે દરરોજ આવું કરવું? અરે વાહ ભાઈ. જોવો અમારા બાળકોની ખુશી જોવો, તેમના ચહેરા ઉપર ખુશી જોવો, એ કેટલા બધા ખુશ થઈ ગયા. આ ખુશી જ અમારા શિક્ષકોનો એવોર્ડ છે, બરોબર ને? ચાલો અમારા પ્રિયલ બેન છે, તેને ભાઈ કંઈક લખ્યું છે કૃપાલીબેનના વિશે. કૃપાલીબેન સારા છે, કૃપાલીબેન ચિત્ર દોરાવે છે, કૃપાલીબેન લખાવે છે, રમત રમાડે છે, ટીવી જોડાવે છે. કૃપાલીબેન મને લાદીમાં લખાવે છે. તો ભાઈ અમારા શિક્ષકો માટે આ જ અમારો એવોર્ડ છે, સાચું ને? અમારા બાળકો અમારા વખાણ કરી દે એટલે અમને એવોર્ડ મળી ગયો ને? ચાલો તો આવજો. બાય ટાટા.